આમ તો સુરત જિલ્લો સુરક્ષિત જિલ્લો માનવામાં આવતો હતો, પરંતુ ફરી એકવાર સુરત જિલ્લો ભગવાન ભરોસે બનીને રહી ગયો. કેમ કે સુરત જિલ્લામાં ફરી તસ્કર ટોળકી સક્રિય થઈ છે અને સુરત જિલ્લા પોલીસને ફેંકી રહી છે પડકાર. આ વખતે તસ્કરોએ બારડોલીના બાબેન વિસ્તારમાં બંધ મકાનને નિશાન બનાવી લાખોની ચોરીને અંજામ આપ્યો છે. જુઓ અમારો વિશેષ અહેવાલ. બેખોફ બુકાનીધારી તસ્કર ટોળકી. શિયાળાની ફૂલ ગુલાબી ઠંડી શરૂ થતા તસ્કર ટોળકી સક્રિય. ફરી એકવાર બાઇક પર આવેલા બુકાનીધારી તસ્કરોએ બંધ મકાનને બનાવ્યું નિશાન. ઘર માલિક બારડોલી સુગરમાં નોકરી કરવા શિપમાં ગયા અને તસ્કર ટોળકી બે બાઇક પર આવી. સાતીર તસ્કરોને ચોરીને અંજામ આપ્યા બાદ નજર ગઈ કે તેઓ સીસીટીવીની નજરમાં છે. બે બાઇક લઈ 5 બુકાનીધારી પોતાના ચહેરા પર અને બાઇકના આગળના ભાગને કપડાની ઢાંકી ભાગતા સીસીટીવીમાં કેદ થયા. બારડોલી પોલીસે ચોરીની ઘટના બાદ એફએસએલ અને ડોગ સ્કોડની મદદ લીધી. પોલીસ માટે માથાના દુખાવા સમાન બન્યા તસ્કરો. ધારી તસ્કરોએ બંધ મકાનના તાળા તોડી રોકડ, દાગીના મળી લાખોની ચોરી કરી ફરાર. બારડોલી પોલીસે તસ્કર ટોળકીને પકડવા ચક્રો ગતિમાન કર્યા. આ દ્રશ્ય જોઈ લો. સરદારનગરી બારડોલીના બાબેન પુષ્કળ પાર્ક સોસાયટીના દ્રશ્ય છે. કેટલાક અજાણ્યા બુકાનીધારી ઈસમો શંકાસ્પદ હાલતમાં દેખાય છે. અને થોડીવાર પછી બંધ મકાનમાં ચોરીને અંજામ આપી 5 બુકાનીધારી 5 તસ્કરો દેખાય છે. આ વખતે તસ્કર ટોળકી પાસે ચોરેલ સામાન ભરેલી બેગ દેખાય છે. અને ચોરોને અંદાજ આવી જાય છે કે તેઓ સોસાયટીમાં લાગેલ સીસીટીવીમાં કેદ થઈ રહ્યા છે, એટલે બે બાઇક પર આવેલા 5 ચોરો પહેલા પોતાના મોઢા કપડાથી ઢાંકે છે અને પોતાની ઓળખ ના થઈ જાય એટલે બાઇકનો આગળનો ભાગ કપડાથી ઢાંકી બાઇક લઈ ભાગી જાય છે. ભોગ બનનાર બારડોલી સુગર મિલમાં કામ કરે છે અને શિપમાં નોકરીએ ગયા હતા. ઘરે આવ્યા બાદ ઘરનો દરવાજો તૂટેલો અને ઘરમાં સામાન વેરવિખેર જોતા તેમને અંદાજ આવી જાય છે કે તેમના ઘરમાં ચોરી થઈ છે. તાત્કાલિક બારડોલી ટાઉન પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચે છે. બારડોલી ટાઉન પોલીસ ડોગ સ્કોડ, એફએસએલની મદદ લઈ સોસાયટીમાં લાગેલા સીસીટીવી ફૂટેજ કબજે કરી તપાસનો ધમધમાટ શરૂ કરે છે. ત્યારે હવે બારડોલી પોલીસ માટે પડકાર બનેલા બુકાનીધારી ચોરને પકડવા પોલીસ હવે કેવા પગલાં ભરે છે એના પર સોની નજર છે. આમ પણ સુરત જિલ્લામાં શિયાળાની ફૂલ ગુલાબી ઠંડી શરૂ થાય એટલે ચોરીની ઘટનામાં વધારો થાય છે. ત્યારે સુરત જિલ્લા પોલીસ બારડોલીની ઘટના બાદ જિલ્લામાં પોલીસ કેટલી સજાગ થાય છે એ તો સમય બતાવશે. પરંતુ ચોરીની ઘટના બન્યા બાદ જિલ્લામાં પોલીસ રાત્રિ પેટ્રોલિંગ વધારે છે કે પછી ફૂલ ગુલાબી ઠંડીમાં આળસ કરે છે એ તો સમય બતાવશે. જગદીશ સાટિયા, ન્યૂઝ 14 બારડોલી. મારું નામ દીપકભાઈ લક્ષ્મણભાઈ સુરળકર છે. હું બાબેન પુષ્કળ પાર્કમાં રહું છું અને બારડોલી સુગર ફેક્ટરીમાં હું નોકરી કરું છું. અને સવારની મારી 4 બારની શિફ્ટ હતી અને હું 12 વાગે ઘરે આવ્યા પછી ઘરની અંદર ઘર ખોલીને જોયું તો બધો સામાન વિખેર એમથી તેમ કરી મૂકેલો હતો અને ઘરમાંથી મારી પૈસા અને સોનાની વીંટી અને મમ્મી પપ્પાના દાગીના બધા ની હતા. અને પોલીસ સ્ટેશનમાં જાણ કરતાં પોલીસ સાહેબ લોકો અહીંયા આવીને જોઈ ગયા અને વિડીયો પણ એ લોકોએ જોયો. સીસીટીવીમાં ફક્ત એ લોકો દેખાતા છે અને એ લોકો મોઢું ઢાંકીને અને ગાડી પર બધું કપડાં ઢાંકીને આવેલા છે અને કંઈ માલુમ પડતું નથી કોણ છે એમ. ગઈકાલ રાત્રે બાબેનમાં આવેલ પુષ્કળ પાર્ક સોસાયટીમાં ફરિયાદીના ઘરેથી કોઈ અજાણ્યા ચોરીસમો ચોરી કરીને રોકડ રકમ, સોના ચાંદીના દાગીના મળી 1,41,000નો મુદ્દામાલ લઈ ગયેલ છે. જે કામે ચોરીની ફરિયાદ બારડોલી ટાઉન પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ છે. આ કામની તપાસ અમારા પીએસઆઈ કરી રહ્યા છે. આ કામે પોલીસ સ્ટાફ તેમજ ડોગ સ્કોડ તેમજ એફએસએલની મદદથી આગળની તપાસ ચાલુ છે. આ કામે સોસાયટીમાં લાગેલા સીસીટીવી ચેક કરતા ત્યાં 2 શંકાસ્પદ ઇસમો બુકાની બાંધી અને ચોરી કરવા આવેલા હોય એવું જણાઈ આવે છે, જેની તપાસ ચાલુ છે.